નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ। સૌપ્રથમ વાત કરીશું ગંભીર અકસ્માતની। મોટા સમાચાર રાજસ્થાનમાં અકસ્માત થયો છે, જેમાં 11 ગુજરાતીઓના મોત થયા છે। તમામ મૃતકો ભાવનગરના તળાજાના રહેવાસી છે। ભાવનગરથી મથુરા જતી બસનો અકસ્માત થયો હતો। તળાજાના 57 લોકો બસમાં સવાર હતા। ભાવનગરની કાર્તિક ટ્રાવેલ્સની બસને આ અકસ્માત નડ્યો છે। રાજસ્થાનમાં આગ્રા જયપુર હાઈવે પર અકસ્માત હતો। રોડ પાસે ઉભેલી બસને પાછળ ટ્રેલરે ટક્કર મારી। બસમાં ડીઝલ પૂરું થઈ જવાથી બસ રસ્તાની સાઈડમાં ઊભી હતી। લખનપુર પોલીસ મથકમાં હંતરા ગામ પાસેનો આ બનાવ, જેમાં 11 જેટલા ગુજરાતીઓના હાલ કરુણ મોત નીપજ્યા છે। તમામ મૃતકો ભાવનગરના તળાજાના રહેવાસી છે। ભાવનગરથી મથુરા આ બસ જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો। રોડ પાસે ઉભેલી આ બસ જેમાં અકસ્માત સર્જાયો। તળાજાના 57 લોકો આ બસમાં સવાર હતા, જેમાં 11 ગુજરાતીઓના કરુણ મોત નીપજ્યા છે। रोड पासे एक बस उभी हती। आ बस उभी हती अने जेनी पाछळ ज ट्रेलरे हाल टक्कर मारी अने जेना कारणे आ अकस्मात थयो छे। गंभीर अकस्मात थयो छे। 11 जेटला गुजरातीओ मोतने भेट्या छे। आ करुण अकस्मात राजस्थानमां थयो छे। भावनगरना रवासी हाल प्रवासे जई रह्या हता राजस्थान अने ते दरमियान आ अकस्मात थयो छे। रोड पासे उभेली बसनी पाछळ ट्रेलरे टक्कर मारी हती। गाड़ी हमारी जो थी रोड की साइड में खड़ी थी, लग्जरी बस हमारी कार्तिक ट्रैवल्स, बराबर। तो उसमें डीजल पाइप फट गई थी। डीजल खत्म हो गया, डीजल लेने गया, डीजल लेके आया और एक जो ड्राइवर और एक हमारा दूसरा आदमी डीजल डाल रहा था और हमारा जो आदमी था पीछे खड़ा था, 8-10 आदमी, बराबर। तो पीछे से वो ट्रक वाला आया। जैसे ट्रक वाला आया, अभी पता नहीं कैसे कि उसको 11 आदमी को वहाँ पे खत्म हो गया है। कितनी घायल हैं? अभी घायल कम से कम 12-13 घायल है। 12 થી 13 લોકો ઘાયલ છે। 11 જેટલા ગુજરાતીઓના કરુણ મોત નીપજ્યા છે। વહેલી સવારે અકસ્માત થયો। ભાવનગરથી મથુરા બસ જઈ રહી હતી અને બસમાં જે મુસાફરો સવાર હતા તેમાંથી 11 લોકોના ગંભીર કરુણ મોત નીપજ્યા છે। ગંભીર અકસ્માત થયો છે રાજસ્થાન ખાતે। ભાવનગરના રહેવાસી મથુરા જઈ રહ્યા હતા। के पास सुबह 4 बजे के आसपास ये सूचना मिली कि एक एक्सीडेंट हुआ है, जिसमें स्लीपर बस ट्रेलर ने पीछे से मारा है, जिसमें अभी 11 डेड बॉडी यहाँ डेथ हो चुकी है। 12 लोग यहाँ एडमिटेड हैं। उनकी आउट ऑफ डेंजर अभी स्थिति है। તો ભાવનગરથી મારી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ચૂક્યા છે। જી નીતિન, હાલ આપની પાસે શું આ અકસ્માતને લઈને વધુ વિગત અપડેટ મળી રહ્યા છે? વાત કરીએ તો જે અકસ્માત થયો છે તે અકસ્માતમાં જે લોકોના મૃત્યુ થયા છે તે ભાવનગરના તળાજાના દિહોર ગામના પ્રાથમિક તપાસમાં ખુલવા વિગતમાં સામે આવ્યું છે। ઓવરઓલ 11 થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને 15 જેટલા વ્યક્તિઓ છે તે ઘાયલ થયા છે। અકસ્માત છે તે રાજસ્થાનના જે અંતરાના જે પુલ છે ત્યાં આગળ આ બસનો અકસ્માત થયો હતો। એક ટ્રેલર છે તે આ બસ જ્યારે જ્યાં ઊભી હતી, કોઈ કારણોસર બસમાં કોઈ ખામી સર્જાઈ હતી અને તેને લઈને અકસ્માત સર્જાયો હતો। વહેલી સવારનો 4:30 વાગ્યાની આસપાસનો અકસ્માત બનવા પામ્યો છે। હાલ ભાવનગર કલેક્ટરને ડિઝાસ્ટર દ્વારા પણ આ અંગે તે વિસ્તારના જે કલેક્ટર અને તે વિસ્તારના જે એસપી ને સ્થાનિક જે પદાધિકારીઓ છે તેમની સાથે સંપર્ક કરી અને વધુ વિગતો છે તે મેળવવાના પ્રયાસ છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ નીતિન, આ જે દ્રશ્યો છે અકસ્માત બાદના તે હૃદય કંપાવનારા છે। આ ગંભીર અકસ્માત, 11 જેટલા ગુજરાતીઓના મોત। સરકાર તરફથી શું કઈ અત્યારે સહાયની જાહેરાત કરાઈ છે કે કેમ? ચોક્કસ વાત કરીએ તો જે સમગ્ર અકસ્માત છે તે અકસ્માતનો આંકડો હજી કંઈક ને કંઈક વધી શકે એવી પ્રબળ શક્યતાઓ દેખાય છે કે જે વધુ ઈજાગ્રસ્તો છે તેમને પણ ત્યાં રાજસ્થાનની ખાનગી હોસ્પિટલમાં અને સરકારી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે। એટલે સમગ્ર બાબત જ્યારે આંકડો સામે આવે ત્યારબાદ સરકાર કંઈક ને કંઈક કોઈ જાહેરાત કરી શકે તેવી શક્યતાઓ જણાય છે। જી અને ઘાયલોની હાલત કેવી છે? હાલ જે પણ ઘાયલો છે 15 થી વધુ લોકો છે તે અત્યારે ત્યાં હોસ્પિટલ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ત્યાં સારવાર દાખલ કરવામાં આવ્યા છે
અને સૂત્રો દ્વારા જાણવા મળેલી વિગતમાં 3 થી વધુ લોકો છે તે હજી અતિ ગંભીર ઘાયલ છે। જી બિલકુલ નીતિન, અને આ બાબતે રાજસ્થાન સરકારની પણ મદદ મળી રહી છે કે કેમ? ચોક્કસ મેં આપને જણાવ્યું તેમ કે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને તંત્રના સતત પ્રયાસો રહ્યા છે પહેલી સવારથી જ તે કે જે પ્રવાસમાં ભાવનગરથી જે પ્રવાસીઓ ગયા છે અને અન્ય કોઈ જગ્યાએથી જે પ્રવાસીઓ ગયા છે તેમની માહિતી છે તે એકઠી કરીને પુષ્ટિ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તેમના પરિવારજનો છે તેમને આ અંગે જાણ કરવામાં આવશે। બિલકુલ નીતિન, આભાર માહિતી બદલ। તો હાલ રાજસ્થાન સરકારની પણ મદદ મળી રહી છે। મૃતકોનો આંકડો વધે તેવી પણ શક્યતા છે, કારણ કે ઘાયલોની હાલત અત્યારે અત્યંત નાજુક છે। તમામ મૃતકો ભાવનગરના તળાજાના રહેવાસી છે। આ ગંભીર સવારે જ અકસ્માત થયો છે। સવારે આ ગંભીર અકસ્માત થયો, રોડ પાસે આ બસ ઊભી હતી અને પાછળ ટ્રેલરે ટક્કર મારી અને જેના કારણે આ ગંભીર અકસ્માત થયો છે। ભાવનગરથી આ તમામ મુસાફરો મથુરા જઈ રહ્યા હતા અને તે દરમિયાન જ આ અકસ્માત થયો છે। 11 લોકોના કરુણ મોત નીપજ્યા છે। તમામ મૃતકો ભાવનગર તળાજાના રહેવાસી છે। જો કે સરકાર તરફથી પણ હાલ સતત મદદ પહોંચાડાઈ રહી છે। તમામ જે ઘાયલો છે તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ જે દ્રશ્યો છે તે હૃદય કંપાવનારા છે, કારણ કે 11 ગુજરાતીઓના મોત નીપજ્યા છે। વહેલી સવારે અકસ્માત થયો, ગંભીર અકસ્માત થયો છે રાજસ્થાન ખાતે। આ ગંભીર અકસ્માતમાં 11 લોકોના કરુણ મોત નીપજ્યા છે। અન્ય જે 15 લોકો છે જે ઘાયલ છે, મૃત્યુઆંક વધે પણ તેવી શક્યતા છે। પરંતુ આ જે દ્રશ્યો છે જે હૃદય કંપાવનારા છે, કારણ કે વહેલી સવારે અકસ્માત થયો। આ તમામ લોકો મથુરા દર્શન કરવા માટે જઈ રહ્યા હતા। તમામ લોકોને જાણ પણ નહીં હોય કે આજે સવારે આવું કંઈક ઘટવાનું છે, આવું કંઈક થવાનું પણ હશે। તો રાજસ્થાનથી મારી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ચુક્યા છે। દીપક, क्या बड़ी खबर? देखिए मित्तल, ये बड़ी दुखद खबर है कि श्रद्धालु जो है वो भावनगर डिहोर गुजरात से दर्शन करने के लिए मथुरा वृंदावन आ रहे थे। तभी जो लखनपुर थाना इलाका है वो वहाँ हंतरा पुलिया है उसके पास में बस खराब हो जाती है। उसका जो डीजल पाइप है वो फट जाता है और वहाँ बस को खड़ी करके जो चालक परिचालक है उसको रिपेयर करते हैं। लेकिन इसी दौरान पीछे से एक ट्रेलर आता है और बस में जोरदार टक्कर मारता है। करीब 25 से 30 फीट तक बस को घसीटता हुआ ले जाता है, जिसमें 11 लोगों की मौत हो जाती है और करीब 2 दर्जन से अधिक जो लोग हैं वो 1 दर्जन के लगभग जो लोग हैं वो गंभीर रूप से घायल होते हैं और उनको आरबीएम अस्पताल में भर्ती कराया जाता है। ये घटना जो है वो करीब सुबह 4 बजे की बताई जा रही है। इस घटना के बाद पुलिस के जो अधिकारी है वो मौके पर पहुंचते हैं, वहाँ हालातों का जायजा लेते हैं और जो घायल होते हैं गंभीर उनको अस्पताल में भर्ती कराया जाता है। साथ ही जो मृतक हैं उनके जो शव हैं उनको अस्पताल की मोर्चरी में रखवाया गया है। यहाँ का जो एडमिनिस्ट्रेशन है उसने भावनगर एडमिनिस्ट्रेशन को सूचना दी है। लगातार यहाँ के जो अधिकारी हैं वो भावनगर गुजरात के जो अधिकारी उनके संपर्क में है। जो मृतक हैं उनके परिजनों को सूचना दी गई है और वहाँ से जब परिजन है वो भरतपुर पहुँचेंगे उसके बाद जो पोस्टमार्टम की कार्रवाई है वो की जाएगी। घटना के बाद जिला कलेक्टर लोकबंधु भी आरबीएम अस्पताल पहुँचे, जहाँ उन्होंने जो घायल हैं उनसे बातचीत की और पूरे घटनाक्रम की जानकारी ली। इस पूरे मामले में जो ट्रेलर चालक है वो घटना के बाद फरार हो गया। हालांकि सूचना ये मिल रही है कि ट्रेलर को पुलिस ने जब्त कर लिया है और सुबह करीब 4 बजे का ये पूरा घटनाक्रम बताया जा रहा है। इस घटनाक्रम में लापरवाही जो है वो सबसे ज़्यादा बताई जा रही है, क्योंकि बस जो है वो सड़क के किनारे ज़्यादा ना खड़ी होकर के सड़क के बिल्कुल सहारे पर खड़ी हुई थी और हो सकता है कि जो ट्रेलर चालक हो उसको अचानक ही नींद की झपकी आई हो और इसके कारण ये हादसा हुआ हो। लेकिन ये मित्तल बड़ा दुखद हादसा है जिसमें 11 लोगों की मौत हुई है और 1 दर्जन के लगभग जो लोग हैं वो गंभीर रूप से घायल हैं, जिनका आरबीएम अस्पताल में इलाज चल रहा है। लगातार यहाँ के जो पुलिस और प्रशासन के अधिकारी हैं वो भावनगर के जो अधिकारियों से लगातार संपर्क साधे हुए हैं। डिहोर जो इलाका है भावनगर का, वहाँ के ये लोग रहने वाले बताए जा रहे हैं। 57 यात्री कुल बस में सवार थे जो दर्शन करने के लिए लगातार राजस्थान के जो तीर्थ स्थल है वहाँ से दर्शन करते हुए और मथुरा उत्तर प्रदेश जा रहे थे, जहाँ उन्हें वृंदावन गोकुल के दर्शन करने थे। लेकिन रास्ते में ये दुखद हादसा हुआ जिसमें 11 लोगों की मौत हुई। फिलहाल पूरे मामले की जाँच की जा रही है, पुलिस जाँच कर रही है। साथ ही जो वहाँ से परिजन हैं वो भरतपुर के लिए रवाना हुए हैं, यहाँ पहुँचेंगे। उसके बाद जो आगे की कार्रवाई है वो की जाएगी। जी मित्र। बिल्कुल दीपक, शुक्रिया जुड़ने के लिए। तो गंभीर अकस्मातમાં 11 લોકોના કરુણ મોત નીપજ્યા છે। ઘાયલોની હાલત અત્યારે ગંભીર છે। પ્રશાસન તરફથી તમામ મદદ પહોંચાડવામાં આવી રહી છે, પરંતુ જે દ્રશ્યો છે તે હૃદય કંપાવનારા દ્રશ્યો છે। રાજસ્થાનમાં અકસ્માતમાં 11 ગુજરાતીઓના મોત નીપજ્યા। જો કે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે। માર્ગ અકસ્માતની ઘટના
ખૂબ આઘાતજનક છે. અકસ્માતમાં ગુજરાતી યાત્રીઓએ જીવ ગુમાવ્યો છે. સૌ મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું તેવું ટ્વીટ કરી સીએમે જણાવ્યું છે. ઇજાગ્રસ્ત યાત્રિકો જલ્દીથી સાજા થાય તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. સીએમે ટ્વીટ કરી અને હાલ માર્ગ અકસ્માતમાં દુઃખ વ્યક્ત કર્યું છે અને સાથે કીધું છે કે મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના છે. નજર કરીએ અન્ય સમાચારો પર તો સુરતમાં જીવલેણ હુમલા સાથે 8 લાખની લૂંટ થઈ. રાત્રે દુકાન બંધ કરી જતો વેપારી લૂંટાયો છે. વેપારી દુકાન બંધ કરી અને રૂપિયા લઈ અને ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો. મોડી રાત્રે બાઇક પર 3 લૂંટારૂ આવ્યા હતા. ઘાતક હથિયારોથી હુમલો કરી 8 લાખની લૂંટ કરી હતી. વેપારી પર હથિયારથી જીવલેણ 7 થી 8 જેટલા ઘા કર્યા. વેપારી પર હુમલો કરી 3 લૂંટારાઓ ફરાર થયા. હુમલા સાથે લૂંટનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. લાખોની મત્તા ભરેલ થેલાની લૂંટ ચલાવતા લૂંટારુઓ કેમેરામાં કેદ થયા છે. મોડી રાત્રે બનેલી ઘટનાના પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત અડાજણ પોલીસ હરકતમાં આવી હતી અને અલગ અલગ ટીમો બનાવી લૂંટારુઓનું પગેરું મેળવવા માટે તપાસ શરૂ કરી છે. સીસીટીવીમાં વેપારી પાસેથી હાલ જે લૂંટ થઈ રહી છે તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ફોનલાઈન પર સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, કઈ રીતે આ લૂંટની ઘટના બની, પોલીસની કેવી કાર્યવાહી? બિલકુલ, સુરતમાં કાયદાની પરિસ્થિતિ દિવસે ને દિવસે લથડી રહી છે. કારણ કે ધોળે દિવસે લૂંટની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં એલપી સવાની નજીક દુકાન ધરાવતો વેપારી દુકાન બંધ કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે મોટરસાયકલ પર આવેલા 3 જેટલા ઈસમો આ વેપારી ઉપર જીવલેણ હુમલો કરે છે. એક પછી એક 5 થી 7 જેટલા ચપ્પુના ઘા મારી તેની પાસે રહેલા 8 લાખ રૂપિયા રોકડાની લૂંટ કરી ફરાર થઈ જાય છે. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. ઘટનાની જાણ થતા અડાજણ પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સુરતનો અડાજણ વિસ્તાર કે જ્યાં પરચક વિસ્તાર છે, વાહન વ્યવહારોથી ધમધમતો હોય, તેમાં બાઇક ઉપર આવેલા 3 લૂંટારુઓ જે રીતે વેપારી પર હુમલો કરી અને એક પછી એક ચપ્પુના ઘા મારી લૂંટ કરી ફરાર થઈ જાય છે. એટલે કહી શકાય કે લૂંટારુઓ અને ગુનેગારો પોલીસને ખેંચી જતી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જોકે ઘટનાની જાણ થતા પોલીસે પહોંચી અને આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ સુરત પોલીસે શરૂ કર્યો છે. બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ. હવે વાત ડિજિટલ વિધાનસભાની. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વિધાનસભાનું લોકાર્પણ કરશે તથા વિધાનસભાને સંબોધિત પણ કરશે. રાષ્ટ્રપતિ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે ગુજરાતને મોટી ભેટ આપશે. રાષ્ટ્રપતિના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજભવનમાં અગ્ર સચિવ રાજેશ બાંજુએ કાલે મોડી સાંજે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, જેમાં ગાંધીનગર કલેક્ટર હિતેશ કોયા અને ગાંધીનગર પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ રવિ તેજા વાસમ શેટ્ટી પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ વિધાનસભાને સંબોધિત કરશે અને સાથે વિધાનસભાનું હાલ લોકાર્પણ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત પ્રવાસે છે ત્યારે 10 વાગે તેઓ સંબોધન કરશે. વિધાનસભાનું આજે લોકાર્પણ કરવામાં આવશે. આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર પણ શરૂ થશે તો મહામહિમ વિધાનસભાનું લોકાર્પણ કરી ગુજરાતને ભેટ આપશે તથા 10 વાગે વિધાનસભા સત્રને સંબોધિત કરશે. 4 દિવસ સુધી વિધાનસભાનું ચોમાસું સત્ર મળશે, જેમાં બપોરે 12 વાગે ચોમાસું સત્રની સત્તાવાર રીતે શરૂઆત થશે. બપોરે 12 થી 1 વાગ્યા સુધી વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ રહેશે. ચોમાસું સત્રમાં કુલ 9 બિલ રજૂ કરાશે, જેમાં ઓબીસી સમાજને 27% અનામત આપતું બિલ પણ રજૂ કરવામાં આવશે અને આ તરફ વિધાનસભાના ચોમાસું સત્રમાં કોંગ્રેસ આક્રમક વલણ અપનાવશે. મુલાસણ જમીન કૌભાંડ, પાક વીમો, બેરોજગારી, ખેડૂતને ઓછી મળતી વીજળી, ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને કાયમી નોકરી, ફિક્સ પગારદારોના પેન્શન, શિક્ષણનું ખાનગીકરણ જેવા મામલે ઉગ્ર રજૂઆત કરે તેવી પણ શક્યતા છે. સવારે વિધાનસભાને રાષ્ટ્રપતિ સંબોધિત કરશે. બપોરે 12 વાગે ચોમાસા સત્રની સત્તાવાર રીતે શરૂઆત થશે. 12 થી 1 દરમિયાન પ્રશ્નોત્તરી કાળ પણ રહેશે અને બીજી તરફ વિપક્ષ પણ સરકારને ઘેરી શકે છે. 3 બિલો ગૃહમાં આજે રજૂ કરવામાં આવશે. આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસા સત્રની શરૂઆત થઈ રહી છે.
સવારે વિધાનસભાને રાષ્ટ્રપતિ સંબોધિત કરશે તો બપોરે 12 વાગે ચોમાસા સત્રની સત્તાવાર રીતે શરૂઆત કરવામાં આવશે તો બીજી તરફ કોંગ્રેસ આજે આક્રમક મૂડમાં પણ દેખાઈ શકે છે 12 થી 1 વાગ્યા સુધી પ્રશ્નોત્તરી કાળ રહેશે અને તે દરમિયાન કોંગ્રેસ વિધાનસભામાં સત્તા પક્ષને ઘેરી શકે છે તો આજથી જ ગુજરાત વિધાનસભાનું જે ચોમાસુ સત્ર છે તેની શરૂઆત થવા જઈ રહી છે સવારે વિધાનસભાને રાષ્ટ્રપતિ સંબોધિત કરશે અને બપોરે 12 વાગે ચોમાસા સત્રની સત્તાવાર રીતે શરૂઆત થશે અને 12 થી 1 દરમિયાન પ્રશ્નોત્તરી કાળ રહેશે તો સત્ર દરમિયાન ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ આજે રજૂ કરવામાં આવશે કયા બિલ રજૂ થશે તેની વાત કરીએ તો ગુજરાત નેશનલ ફાર્મિંગ સુધારા બિલ પણ આજે રજૂ થશે ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી સુધારા બિલ રજૂ કરવામાં આવશે ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા સુધારા બિલ પણ રજૂ થશે સત્ર દરમિયાન કુલ 9 જેટલા બિલ આજે રજૂ કરાશે ગુજરાત ખાનગી યુનિવર્સિટી દ્વિપક્ષીય સુધારા બિલ પણ આજના દિવસે રજૂ થશે બાળ વિશ્વવિદ્યાલય સુધારા બિલ પણ રજૂ કરવામાં આવી શકે છે ચાંપાનેર પાવાગઢ એરિયા મેનેજમેન્ટ ઓથોરિટી રદ બિલ પણ રજૂ કરાશે તો ગુજરાત કરવેરાને લગતા કાયદા સુધારા બિલ પણ રજૂ થશે ગુજરાત ખેતી ઉત્પન્ન અને ખરીદ વેચાણ સુધારા બિલ આજે આ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે તો ખાનગી યુનિવર્સિટી દ્વિતીય સુધારા બિલ પણ આજે રજૂ થશે તો વિધાનસભા સત્રમાં સરકારને ઘેરવા કોંગ્રેસની રણનીતિ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહનું નિવેદન મર્યાદિત સમયમાં પણ શિક્ષિત બેરોજગાર છે યુવાનોના મુદ્દા ઉઠાવીશું જ્ઞાન સહાયક યોજનાની ચર્ચા કરીશું ખેડૂતોના પ્રશ્નોને સરકાર સામે મૂકીશું જ્યારે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે વીજળી પાણી અતિવૃષ્ટિ ડ્રગ્સ જેવા મુદ્દા પણ ઉઠાવીશું ઓબીસી અનામત મુદ્દે પણ કોંગ્રેસ ગૃહમાં ચર્ચા કરીશું તો આજે કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઈ શકે છે અને કેવા મુદ્દાઓ છે રજૂ કરવામાં આવશે એક જાગૃત રચનાત્મક વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે જનહિતના પ્રશ્નો આ ટૂંકું સત્ર છે પહેલા તો આપણું ગુજરાતમાં એક આદર્શ વિધાનસભા ગણવામાં આવતી કારણ કે લોકસભામાંના પહેલા સ્પીકર માવલંકર સાહેબ એ ગુજરાત સાથે જોડાયેલા હોવાના કારણે એક આદર્શ વ્યવસ્થા હતી અને ખૂબ લાંબા દિવસો સુધી સત્રો મળતા હતા ગુજરાતમાં જે પ્રજાના પ્રાણ પ્રશ્નો છે મોંઘું શિક્ષણ આરોગ્યની વ્યવસ્થા માળખાગત સુવિધાઓ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભ્રષ્ટાચાર ચારે તરફ છે તમામ મુદ્દાઓને ઉઠાવીશું અને ખાસ કરીને છેલ્લા 1 વર્ષથી ગુજરાતમાં 52% વસ્તી ધરાવતો ઓબીસી સમાજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં એની અનામત માટેની લડત લડી રહ્યા હતા એના માટે ઝવેરી કમિશનની રચના કરવામાં આવી તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો લોકપ્રિય છે અને આના દ્વારા ચૂકવણી કરવી એકદમ સલામત છે પરંતુ તેમ છતાં તમારા એકાઉન્ટની સલામતી માટે કેટલીક કાળજી લેવી જરૂરી છે જો તમે તમારા ફોનમાં યુપીઆઈ એપ્સનો ઉપયોગ કરો છો તો ફોન પર સ્ક્રીન લોક ચોક્કસ લગાવો પિન અથવા તો ફિંગરપ્રિન્ટ દ્વારા પણ એપને લોક કરો યુપીઆઈ પિન કોઈ પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને આવી સ્થિતિમાં આ પિનને ક્યાંય પણ લખીને રાખવો અથવા તો તેને કોન્ટેક્ટ તરીકે સેવ કરવો જોખમી બની શકે છે ભૂલથી પણ આ પિન કોઈની સાથે શેર કરશો નહીં અજાણી લિંક્સ પર ક્લિક કરી યુપીઆઈ પેમેન્ટ કરશો નહીં ધ્યાનમાં રાખો કે તમારી યુપીઆઈ એપ હંમેશા અપડેટ હોવી જોઈએ કારણ કે કંપનીઓ સમયાંતરે એપમાં નવા ફીચર્સ ઉમેરતી રહે છે ડિજિટલ એપ દ્વારા પેમેન્ટ કરતા પહેલા રિસીવરનું યુપીઆઈ આઈડી નામ ચોક્કસથી ચેક કરો વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સનાતન ધર્મ અને સનાતન ધર્મના દેવી દેવતાઓને બદનામ કરવાના જાણે સોગંદ લીધા છે વડતાલના સ્વામીઓ જાણે ભાન ભૂલી ગયા છે જોશમાં હોશ ખોઈ બેઠેલા બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ આ વખતે પાટીદારોના કુળદેવી એવા ખોડિયાર માતાજીનું અપમાન કર્યું
હજુ તો માંડ સાળંગપુરમાં હનુમાનજીના અપમાનના વિવાદનો અંત આવ્યો છે, ત્યાં ફરી બ્રહ્મ સ્વરૂપ સ્વામીના વિવાદિત બોલથી રોષ ફેલાયો છે. બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ બફાટ કરતા કહ્યું કે ખોડિયાર માતાજી સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી, જેને લઈને સનાતન ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખભાઈ લુણાગરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સ્વામીજીના નિવેદનથી લોક લાગણીને ઠેસ પહોંચી છે, તેમણે આ બાબતે માફી માંગવી જોઈએ. બીજી બાજુ મોરબીના સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલના મહંત સંતો અને માઈ ભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સ્વામી બ્રહ્મ સ્વરૂપ દાસ માફી માંગે તેવી માંગ કરી છે. 18મીથી વરસાદ ભૂક્કા બોલાવશે. સૌરાષ્ટ્રમાં બોલાવશે સપાટો. અંબાલાલ પટેલની મોટી આગાહી. રાજ્યમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળતા લોકો ગેલમાં આવી ગયા છે. ત્યારે હવે વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે સૌરાષ્ટ્રના ખેડૂતોની ચિંતા દૂર કરી છે. રાજ્યમાં ભારે વરસાદને લઈ મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલનું માનીએ તો વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ મજબૂત હશે, જેના કારણે 18 થી 22 સપ્ટેમ્બરના ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. કેટલીક નદીઓમાં હળવું પૂર આવી શકે છે. પૂર મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ 22 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરમતી નદીમાં નીર આવવાની શક્યતા રહેશે. પોલીસના ડર વગર નબીરાઓ જાહેરમાં આ રીતે તલવારથી કેક કાપી હજારો લોકોના જીવ જોખમમાં નાખે છે. જાહેર માર્ગને બાનમાં લેવાના આ દ્રશ્યો છે વલસાડ જિલ્લાના કપરાડાના નાના પોંઢા ગામના. અહીં નદી કિનારે છાકટા બનેલા કેટલાક યુવાનો જન્મદિવસની ઉજવણીમાં ભાન ભૂલ્યા. અંબાજ ગામના યુવકે નદી કિનારે કારના બોનેટ પર કેક મૂકી તલવારથી કેક કાપી. આટલેથી જ નબીરાઓ અટક્યા નહીં, પરંતુ અડધી રાત્રે ધડાધડ આતશબાજી કરી મજા લીધી અને ગામ લોકોની ઊંઘ ખરાબ કરી. ઉજવણીનો આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કેક કાપનાર યુવક ત્રુપલ પટેલની અટકાયત કરી. તલવારથી કેક કાપી હોશિયારી મારવાનું આ યુવકને ભારે પડ્યું. હવે પોલીસ સ્ટેશનના હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો છે. રોમિયો, લુખ્ખાઓ અને નબીરાઓ જાહેર પ્રોપર્ટી, જાહેર રોડ કે પછી ગાર્ડન વેલકમ બેક. નજર કરીએ અન્ય સમાચારો પર તો બોટાદની રાણપુર તાલુકા પંચાયતના ભાજપના 2 સભ્યો સસ્પેન્ડ થયા છે. તાલુકા પંચાયત પ્રમુખે 2 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. કાંતાબેન ગાબુ, ઈશ્વર પંચાળાને સસ્પેન્ડ કરાયા છે. મેન્ટેન્ડ ન હોવા છતાં ઉમેદવારી નોંધાવી હતી. તો આજે તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી છે. ભાજપે પ્રમુખ તરીકે જનકબેન માણસુરિયા અને ઉપપ્રમુખ પ્રવીણ બાવળિયાને મેન્ડેટ આપ્યું છે. તાલુકા પંચાયતમાં 17માંથી 15 સભ્યો ભાજપના અને 2 કોંગ્રેસના છે. પાલનપુર પાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપના ચીમનભાઈ સોલંકીની પ્રમુખ તરીકે તેમજ નાગજીભાઈ દેસાઈની ઉપપ્રમુખ તરીકે વરણી થઈ. જ્યાં નવીન પ્રમુખ ઉપપ્રમુખને સમર્થકો અને શહેરીજનોએ શુભેચ્છા પાઠવી હતી. નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખને પક્ષનો આભાર માની બાકી રહેલા વિકાસના કાર્યો પૂર્ણ કરવા માટે બાહેધરી આપી હતી. ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વનો આજના તબક્કે અમે આભાર વ્યક્ત કરીએ છીએ. જે પણ કામ હશે એ અમે પ્રજાને સાથે રાખી અને અમારી આખી પાલનપુર નગરપાલિકા ટીમ સાથે રહીને અને જે પણ કામ હશે વિકાસના કામો અમે સાથે રહીને અને પૂર્ણ કરવાની ખાતરી આપીએ છીએ. મારું પાલનપુર, આપણું પાલનપુર શ્રેષ્ઠ પાલનપુર અને સ્વચ્છ પાલનપુર બને એ દિશામાં પાલનપુરના સર્વ પાલનપુરવાસીઓ, આપ સર્વ મીડિયાના મિત્રો, ભાઈઓ, આપ સાથે રહી આપ પણ અમને સહકાર આપશો એવી આપ સૌને આજના દિવસે વિનંતી કરું છું. ભારત માતા કી જય. થેન્ક યુ વેરી મચ. હસ્તુ. તો પોરબંદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓની ચૂંટણી યોજાઈ હતી. પોરબંદર જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે પરબત પરમાર તેમજ ઉપપ્રમુખ તરીકે ભારતી ભુવાની વરણી કરવામાં આવી. કારોબારી ચેરમેન તરીકે આવડા ઓડેદરાની નિમણૂક કરવામાં આવી છે. તેમજ તેવી જ રીતે પોરબંદર જિલ્લાના રાણાવાવ, કુતિયાણાના 3 તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.
જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી પોરબંદર ખાતે અને આ સાથે પ્રમુખ તરીકે પરબત પરમારની વરણી કરવામાં આવી. પાર્લામેન્ટરી બોર્ડ પ્રદેશમાંથી વિચાર વિમર્શ કરી અને આજે નિર્ણય આવ્યો છે એટલે 2.5 વર્ષની ફરી મુદત માટે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.